નમસ્કાર દોસ્તો, ફરી એકવાર મહત્વપૂર્ણ અપડેટ સાથે એક નવા ફ્રેશ વિડીયોમાં મુલાકાત કરી રહ્યા છે। આજે સન્ડે મહત્વપૂર્ણ અપડેટોની વાત કરીશું। આજની વિડીયોમાં ગુજરાત પોલીસ વિભાગની અંદર જે એલઆરડી કોન્સ્ટેબલ અને પીએસઆઈની લગભગ 10,000થી પણ વધારે જગ્યા ઉપર જે ભરતીની જાહેરાત આવી છે, જેના ફોર્મ એપ્રિલ અને એના પછી સપ્ટેમ્બર અથવા તો ઓગસ્ટ મહિનામાં ભરાયા હતા। તો આ ભરતીઓના અંતે ઘણા બધા ઉમેદવારોની એપ્લિકેશન રિજેક્ટ થઈ છે, તે બાબત ઓફિશિયલ અપડેટ મેળવીશું। વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં આપણા પ્લેટફોર્મ પર જોઈન કરી લો અને ખાસ અપડેટ શારીરિક એટલે કે રનિંગ ટેસ્ટ છે એની પરીક્ષાની તારીખની જાહેરાત હસમુખ પટેલ સરે કરી છે। વિડીયોની લિંક વિડીયોની નીચે મૂકું છું, તો જોઈ લેવા વિનંતી। દોસ્તો, નજર કરીએ તો લોકરક્ષક ભરતી બોર્ડ એલઆરડી કોન્સ્ટેબલની અથવા તો લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ પર જે મૂકવામાં આવી છે અપડેટ, તે 21 સપ્ટેમ્બર ગઈકાલ મૂકવામાં આવી હતી। આ અપડેટ પ્રમાણે પરીક્ષા ફી ન ભરેલ હોવાના કારણે અરજી રદ કરવામાં આવેલ છે તેઓની યાદી આવી ગઈ છે। દોસ્તો, જનરલ કેટેગરીમાં કુલ 2,953 ઉમેદવારોએ સમય મર્યાદામાં પરીક્ષા ફી ભરેલ ન હોવાથી તેની અરજીઓ રદ કરવામાં આવી છે। જો રદ કરેલ અરજીઓ પૈકી કોઈ ઉમેદવાર એવું કહે કે ભરેલ છે ફી, તો તેની ડિટેલ એટલે કે રસીદ ટપાલ કુરિયર મારફત 29 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ કચેરી, બંગલા નંબર 12, સરિતિયા ઉદ્યાન સામે, સેક્ટર 9, ગાંધીનગરમાં તે મળે તે રીતથી મોકલવાનું છે। 29 સપ્ટેમ્બર બાદ મળેલ અરજીઓને ધ્યાનમાં રાખવામાં આવશે નહીં। હવે રદ કરવામાં આવ્યું છે એની તરફ એક નજર કરીએ કે લિસ્ટના અંદર કોનું નામ છે। તો આ લિસ્ટ ડાઉનલોડ થઈ રહ્યું છે દોસ્તો, તમે પણ એકવાર જરૂરથી જોઈ લો। જીપીઆરબી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ લિસ્ટ ઓફ રિજેક્ટેડ એપ્લિકેશન, સંપૂર્ણ લિસ્ટ ડિટેલમાં આપવામાં આવ્યું છે। ફક્ત ફી ના ભરવાના કારણે 2,953 ઉમેદવારો, તો તમને લાગતું તમે ફી ભરેલી છે તો પ્રૂફ આપી દોસ્તો તમે વિઝિટ કરી શકો છો, તમે ટપાલ મારફત મોકલી શકો છો। જરૂરથી સોલ્યુશન આવશે। આ વિડીયો ગમી હોય લાઇક કરજો, બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર।